જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો આપણી કેરીની ગાડી આખી ભરાઈ ગઈ છે અને આપણે અત્યારે જો બિલની વાત જોઈએ છે, બિલ મળી જાય તો પછી નીકળીએ। ગાડી તો આપણે ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગઈ, નાળા તાલપત્રી પણ બંધાઈ ગઈ, આખી પેટી પેક બંધાઈ ગઈ છે। હવે આપણે બિલ મળી જાય તો અહીંયાથી નીકળીએ મિત્રો। એક તો ભૂખ પણ બહુ લાગી છે, તો બિલ મળી જાય તો આગળ ક્યાંક હોટલ આવે તો વહેલા ખાઈ લઈએ, કેમ કે આખો દિવસ ભરવાના કોઈ ધ્યાન નથી રહ્યું, ખાવાનું પણ ટાઈમ નથી રહ્યો। હવે જો આપણું બિલ આવી ગયું છે મિત્રો, આપણે અત્યારે ભાગીએ છીએ બાવનભાઈ કે પાછળ જો તો અડધાભાઈ આપણે નીકળીએ। હવે તો અહીંયાથી આપણે સલેબ મારી લીધો છે મિત્રો। મારવાડીની હોટલ અહીંયાથી જાજી દૂર છે નહીં, એટલે આપણે હવે ત્યાં જઈ અને જમી લઈએ। જો આવી ગઈ મિત્રો આપણે રાજસ્થાની હોટલ। અહીંયા આપણે હવે જમી લીધા છે અને થોડાક થાકી પણ ગયા છે, એટલે હવે બાવનભાઈ થોડી વાર ગાડી ચલાવશે, કેમ કે આપણે તો હવે સૂઈ જવું છે। બાવનભાઈ થોડી વાર ચલાવીને પછી એ પણ સૂઈ જાય મિત્રો, પછી સવારે ઉઠીને હાંકવાની છે મિત્રો। જો હવે આપણે સવારે ઉઠી ગયા છે, આ હોટલે આવીને બાવનભાઈ પણ રાતે સૂઈ ગયા હતા। જો ઉઠતા ભેગા બાવનભાઈને ભૂખ લાગી હતી, ચા નાસ્તો કરીએ છીએ। ચા નાસ્તો કરી અને પછી ધીરે ધીરે અહીંયાથી અડીએ। જો મિત્રો આપણે અહીંયાથી થઈ ગયા છે હાલતા। વાતાવરણ અત્યારમાં તો સારું છે, વાંધો નથી, બાકી તો તડકાની મને ખબર જ છે કે હમણાં પડવાનો જ છે બપોર વસારે પાવરફુલ, એટલે હવે આપણે અહીંયાથી હાલતા થયા અને આપણે આવી ગયા છે મિત્રો હૈદરાબાદ રિંગ રોડ ઉપર। હૈદરાબાદ રિંગ રોડનું ચડવાનું નાખું છે જા 16 નંબર ઉપર। બેંગ્લોર બાજુથી આવતા હોય કે ચેન્નઈ બાજુથી આવતા હોય એટલે સીધો આ 16 નંબર ઉપર ચડી જવાનું। 16 નંબરના નાકેથી ચડી જઈએ ને એટલે આપણે પછી 16 નંબર, 17 નંબર, પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજા નંબરમાં પટનચેર ઉપર આપણે ઉતરવાનું થાય છે મિત્રો। રિંગ રોડ અત્યારે હૈદરાબાદને ફરતો છે, 6 લાઈન જવાની, 6 લાઈન આવવાની, બહુ મોટો રોડ છે, જોઈ લો મિત્રો। રિંગ રોડ ઉપર ગાડી વહી જતી હોય એટલે આપણી ગાડી ક્યાંય બ્રેક ના થાય, કેમ કે લેન જાજા છે એટલે હાલવાની પણ મજા આવે। તો હવે આપણે આવી ગયા છે સાંગારેડી રાજસ્થાની હોટલ ઉપર। આપણે અહીંયા ખાઈ પી લઈએ, કેમ કે અહીંયા જોઈ લો તડકો પણ બહુ વધારે છે, એટલે 10, 15, 20 મિનિટ, અડધી કલાક આપણી ગાડી પણ આરામ કરી લઈએ અને આપણે જમી લઈએ મિત્રો। જો બાવનભાઈ રોડ ટપી ગયા મિત્રો અને આપણે જો મિત્રો ખાઈ પી અને પાછા આવી ગયા છે। હવે ગરમી બહુ છે એટલે જો બાવનભાઈ કેરીઓમાં બાફ ના લાગે ને એના માટે તાલપત્રી ઊંચી કરી અને દોરીઓથી બાંધે છે અને આપણે આપણું કામ કરીએ। જો બાવનભાઈ ખાઈ પી અને ટેકાવી ગયા છે, એને હવે 2 કલાક આરામ આપી દઈએ, કેમ કે તડકો સારો છે, ખવાઈ વધારે ગયું, નીંદર પણ આવતી હોય અને રાતે ગાડી ચલાવી હતી આપણે, તો રાતે નીંદર કરી હતી, એટલે જો આપણે હવે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ। હવે જો આપણે અહીંયા આવી ગયા છે રાજસ્થાની હોટલ ઉપર, જ્યાં આપણે જવામાં ડીઝલ નાખ્યું હતું, ખાધું હતું, બપોરો સારા આરામ કર્યો હતો। જો આ ભારતના પપ્પા આપણે જવામાં સૂતા હતા ત્યાં આપણે આવી ગયા છે। હવે આપણે અહીંયા નાહવાનું, ધોવાનું, ફ્રેશ થવાનું। જો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ, ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ અને હવે આપણે પાછા હોટલ બાજુ જઈએ છીએ। હવે આપણે હમણાં ચા પાણી પી અને પછી આગળ હાલીએ મિત્રો। જો આપણા બાવનભાઈએ ચા પાણી બનાવીને મગાવીને રાખ્યા છે, તો મારી લીધા 2 ભાઈઓએ કુટી ચા પાણી અને હવે આપણે નખવાનું હતું ડીઝલ મિત્રો। ડીઝલ નખવાનું હતું, ડીઝલના પપે ગયા તો ખબર પડી કે ડીઝલની તો બહુ મોટી શોર્ટેજ છે, ડીઝલનો બહુ મોટો સંકટ છે, કેમ કે જોઈ લો આખા પપ ઉપર કેવડી ટ્રાફિક છે મિત્રો, પાવરફુલ ટ્રાફિક છે। એટલે આપણે ત્યાંથી હાલતા થઈ ગયા અને આગળ આવીને આપણી ગાડીનો આપણે કરી લીધો કાચ સાફ કરી અને પછી આપણે આગળ હાલીએ, કેમ કે વરસાદ છે એટલે થોડું કાચમાં ચોખ્ખું દેખાતું હોય તો મજા આવે, એટલે કાચ સાફ કરી લીધા। અને અહીંયા પણ છે એક રાજસ્થાની હોટલ, તો આપણે અડધી ચા પણ મારી લીધી। હવે આપણે આવી ગયા છે બીજા પપ ઉપર મિત્રો। હવે અમે 15 પપ આવા તપાસ કર્યા છે, 15 પપ ઉપર આવડી ટ્રાફિક હતી મિત્રો કે ક્યાંય ડીઝલ જ ન મળ્યું અમને। અને હવે જો અહીં એક જગ્યાએ આવ્યા છે ત્યાં ડીઝલનું અમને હા પાડવામાં આવ્યું છે, એટલે અમે 1.5 કલાકથી ઊભા છે લાઈનમાં। હવે અહીંયાથી તો ડીઝલ નખવીને જવાનું થાય છે મિત્રો। જોઈ લો અહીંયા કેવડી ટ્રાફિક છે મિત્રો, વાહનની, ગેસની લાઈનની એવડી ટ્રાફિક છે, બીજા ડીઝલ નખવાવાળાની એટલી ટ્રાફિક છે, ડીઝલની બહુ મોટી શોર્ટેજ છે મિત્રો। હવે આપણે 1.5 કલાકથી તો અહીંયા લાઈનમાં ઊભા છે, હવે જોઈએ આપણે કેટલું ડીઝલ નાખી હતી। હવે જો મિત્રો આપણે આપણી લાઈન પૂરી થવા આવી છે અને હવે અહીંયા આપણું ડીઝલનો વારો આવ્યો, તો ઓલા ભાઈને પૂછ્યું ડીઝલવાળાને, તો ભાઈએ કીધું કે 5000 રૂપિયાનું ડીઝલ મળશે। હવે આટલી ઘડી લાઈનમાં ઊભા છતાં 5000 રૂપિયાનું ડીઝલનું કહે છે મિત્રો, એટલે આપણે ડીઝલ નખવીને હાલતા થઈ ગયા। ત્યાંથી આગળ આવી ગયા એક રાજસ્થાની હોટલ ઉપર। રાજસ્થાની હોટલ ઉપર આવી ગયા, ત્યાં આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું, જમી બમી અને પછી હવે અહીંયાથી તો ચલાવવાની હતી ગાડી મારે, કેમ કે બાવનભાઈ અત્યારે હવે સૂઈ જવાના હતા, એટલે આપણે ખાઈ પી અને ચડી ગયા ગાડીની સીટ ઉપર મિત્રો। તો હવે આપણે અહીંયાથી થઈ જઈએ હાલતા અને હવે ધીરે ધીરે આપણી ગાડીને આગળ હાંકીએ।
જો મિત્રો હવે આપણું થઈ ગયું છે સવાર, હજી પણ બાવનભાઈ સૂતા છે. બાવનભાઈને હવે ક્યાંક ખારી આગળ હોટલ આવે ત્યાં ઉઠાડીએ, કેમ કે આખી રાત ગાડી હાંકી એટલે હવે મને પણ આવે છે નીંદર. થોડો ઘણો ચા પાણી નાસ્તો પાણી કરી અને પછી સૂઈ જાઉં, કેમ કે દિવસના પછી હવે બાવનભાઈ હલાવવાના હે. એટલે આપણે હવે આગળ જો અહીંયાથી 5 કિલોમીટર આગળ હોટલ છે ત્યાં જઈએ છીએ. જો આ આવી ગઈ આપણે હોટલ મુરલીધર વસરાજ કાઠિયાવાડ હોટલ ઉપર આવી ગયા છે. જોઈ લો મિત્રો, અહીં પોરબંદરની ગાડી પણ ઘણી પડી છે અને હોટલ પણ બહુ ફર્સ્ટ ક્લાસ છે. આપણે હવે અહીંયા નાસ્તો પાણી પર કરી લીધા અને હવે અહીંયાથી હાલીએ ધીરે ધીરે, કેમ કે અહીંયાથી આંકવાના હતા બાવનભાઈ અને આપણે હવે અહીંયા સૂઈ જવાનું હતું. તો આપણે અહીંયા જોઈ લો મિત્રો, આપણે સૂઈ ગયા પછી આપણું સીન લઈ લીધું હતું બાવનભાઈએ, કેમ કે બાવનભાઈ ચાકતા આવતા હતા, ગાડી ચલાવતા આવતા હતા અને આપણે જો પાછળ સાનામાના પડ્યા આવીએ છીએ. જો ભાઈ આપણે ઉઠ્યા તો વાગી ગયા હતા બપોરના 2 વાગ્યા સુધી બાવનભાઈ આપણે ઉઠાડ્યા નહીં અને આપણે પણ ઉઠ્યા નહીં. બપોરે જો અહીંયા હવે રાજસ્થાનની હોટલ છે ત્યાં આપણે જમવા માટે ગાડી ઊભી રાખી છે, બ્રશ કરી અને અમે આવી ગયા જમવા. ભાઈએ જમવાનું તો બહુ સારું બનાવ્યું હતું, કંઈ ઘટે નહીં એવું, અને છાશ પણ બહુ હાઈ ક્લાસ બનાવે છે. આપણે આવા તડકાના 3 ગ્લાસ છાશના પીધા અને હવે આપણે મળીએ આપણા નવા બ્લોગમાં મિત્રો. જય માતા.